નમસ્કાર મિત્રો, વિષય સંસ્કૃત, ધોરણ 9-10. આ જે અત્યારે જે વ્યાકરણનો એક મુદ્દો છે એ બંને ધોરણમાં પરીક્ષામાં પૂછાય છે. તો આ જે વ્યાકરણ છે એમાં તમને પરીક્ષામાં રેખાંકિત ગદ્યખંડ સુધારીને ફરીથી લખો, આ રીતે ટાઇટલ આવે છે અને ત્યારબાદ પેરેગ્રાફ પૂછાય છે. એ પેરેગ્રાફમાં 3 કે 2 શબ્દની નીચે અંડરલાઇન કરી હોય છે અને એ શબ્દ તમારે સુધારવાના હોય છે. હવે એ શબ્દો બે રીતે સુધારાય છે. એમાં ભૂલ બે રીતની હોય છે, એટલે જે શબ્દોમાં ભૂલ હશે એ શબ્દની નીચે અંડરલાઇન કરી હશે. તો એ શબ્દો જે છે એ કયા પ્રકારે એમાં ભૂલ થઈ હોય છે તે પહેલાં આપણે સમજી લઈએ. પહેલાં તો આપણે આ જે ગદ્યખંડ સુધારવાનું છે એ પહેલાં આ જે રેખાંકિત શબ્દો હોય છે એમાં કયા પ્રકારની ભૂલ છે એ પહેલાં જોઈ લઈએ. જો અહીંયા મેં ઉદાહરણ લખેલું છે, બાલઃ પુસ્તકમ અપઠત, બાલઃ પુસ્તકમ પશ્યતિ. આ બંને વાક્યમાં પુસ્તકમ બે રીતે લખાય છે. પહેલા વાક્યમાં પુસ્તકમ છે એમાં મ હલંત છે, જ્યારે બીજા વાક્યમાં પુસ્તકમ છે એમાં મ કની ઉપર અનુસ્વાર તરીકે છે. તો એવું શું કામ થયું છે? તો એનો જવાબ તમને આ વાક્યમાં જ મળી જશે. અહીંયા પહેલું જે પુસ્તકમ છે, બાલઃ પુસ્તકમ અપઠત, તો એની અંદર મ હલંત છે, કારણ કે એની બાજુમાં અપઠત છે એમાં અસ્વર છે. બાજુમાં જે અપઠત આપેલું છે એમાં અસ્વર છે. અને બીજા વાક્યમાં પુસ્તકમ પશ્યતિ, તો એમાં ક છે એની ઉપર અનુસ્વાર એટલા માટે છે કારણ કે બાજુમાં વ્યંજન છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બાજુમાં સ્વર આવે ત્યારે હલંત મ મુકાય છે, જ્યારે બાજુમાં વ્યંજન આવે ત્યારે મ અનુસ્વાર તરીકે મુકાય છે. હવે એક બીજી વાત જે આમાં મેં લખી નથી, પણ જ્યારે પણ વાક્યનો અંત હોય કે પેરેગ્રાફનો અંત હોય અને જો છેલ્લે મ આવતો હોય તો પણ મ હલંત લખાય છે. વાક્યમાં અંતે મ આવતો હોય, જેમ કે અહમ શ્લોકમ અપઠમ, તો અહમ શ્લોકમ અપઠમ, એમાં શ્લોકમમાં પણ મ હલંત આવશે કારણ કે બાજુમાં અ છે, અને અપઠમ વાક્ય પૂરું થઈ ગયું તો ત્યાં પણ મ હલંત આવે. એટલે કે વાક્યના અંતમાં કે પેરેગ્રાફના અંતમાં જો મ આવતો હોય તો એ અનુસ્વાર તરીકે આવે નહીં, એ હલંત મ તરીકે આવે. એ સિવાય કોમા કરીને લખવાનું હોય, બરાબર છે, એટલે કે અલ્પ વિરામ આવતું હોય તો પણ મ હલંત આવે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મ હલંત ક્યારે આવે અને મ અનુસ્વાર તરીકે ક્યારે આવે. ફરી એકવાર રિપીટ કરી જાઉં કે મ હલંત અને મ અનુસ્વાર તરીકે ક્યારે આવે? તો જ્યારે બાજુમાં સ્વર હોય તો મ હલંત્ય, એટલે કે ખોડો મ આવે, અને જ્યારે બાજુમાં વ્યંજન હોય તો મ અનુસ્વાર તરીકે આવે. હવે આ તમને સમજાઈ ગયું હશે. તો હવે નંબર 2 તરફ જઈએ. હવે બીજી કેવી રીતે ભૂલ હોય? તો અહીંયા મેં એક વર્ણમાળા લખી છે. તમને એમ થતું હશે કે કક્કો શીખવાનો છે, પણ એવું નથી. આ જે વર્ણમાળા છે, સંસ્કૃતની વર્ણમાળા છે, એની અંદર તમે જોતા હશો કે ક ખ ગ ઘ
પછીનો અક્ષર તમે વાંચતા જશો અંગ, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી, કારણ કે એનો ઉપયોગ સંસ્કૃતમાં જ થાય છે. ગુજરાતીમાં એનો ઉપયોગ નહિવત હોય છે. તો અહીંયા અંગ અને અંગ વંચાશે. ક ખ ગ ગ અંગ, ચ છ જ ઝ યંગ અને યંગ બોલાશે. આ બધા શબ્દો છે, બરાબર. છેલ્લા પાંચમો જે અક્ષર છે એ અક્ષર નાકમાંથી બોલાશે. અંગ યંગ, બરાબર, યંગ બોલાશે આને. પછી ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ. તો તમે જુઓ છો કે અંગ, યંગ, અણ, ન અને મ આ પાંચે પાંચ અનુનાસિક છે. તો ક વર્ગ પહેલી જે છે લાઈન એને ક વર્ગ કહેવાય, કારણ કે એમાં પહેલો અક્ષર ક છે. બીજી લાઈનને ચ વર્ગ, ત્રીજી લાઈનને ટ વર્ગ, ચોથી લાઈનને ત વર્ગ અને પાંચમી લાઈનને પ વર્ગ કહેવાય છે. તો સંસ્કૃતમાં જ્યારે કોઈ પણ શબ્દની ઉપર અનુસ્વાર મૂકવામાં આવે, અનુસ્વાર એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે હું એક સાદું ઉદાહરણ આપું તમને કે શંકર આપણે શબ્દ લખીએ તો શ ઉપર મીંડું મૂકીએ છીએ ગુજરાતીમાં, બરાબર છે. પણ સંસ્કૃતમાં એવી રીતે લખવામાં આવતું નથી. જો એની ઉપર અનુસ્વાર મૂકવામાં આવે તો તમારે ત્યારે અનુનાસિક અક્ષરનો ઉપયોગ કરવો પડે છે. એ અનુસ્વાર મૂકવામાં આવતું નથી, એને બદલે અનુનાસિક શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. જેમ કે અહીંયા જુઓ ગંગા, તો મેં ગંગા એની બાજુમાં લખેલું છે, એ સાચું છે. હવે તમને એમ થતું હશે કે કેવી રીતે લખ્યું. હવે આ પાંચ અનુનાસિક છે, એમાંથી કોનો ઉપયોગ કરવાનો? યંગ અંગ પણ છે, યંગ છે, અણ છે, ન છે, મ છે. તો આમાંથી કોનો ઉપયોગ કરવો? તો ગંગા શબ્દ છે તો અનુસ્વાર ક્યાં છે? ગ ઉપર છે અને ત્યારબાદ ગા આવે છે. અહીંયા ધ્યાનથી નિયમ સાંભળજો. ગ ગા, ગંગા, તો ગ ઉપર અનુસ્વાર છે, તો એ અનુસ્વાર પછી કયો અક્ષર છે એ આપણે જોવાનું છે. અનુસ્વાર પછી કયો અક્ષર? ગા. તો ગા એ કઈ લાઈનમાં છે? ક ખ ગ ગ અંગ. તો ગ ત્યાં આવ્યો, તો એનો અનુનાસિક કયો છે? ગનો અનુનાસિક અંગ છે, બરાબર, કારણ કે એની લાઈનમાં જે છે એનો અનુનાસિક થાય. ક ખ ગ ગનો અનુનાસિક અંગ છે, ચ છ જ ઝનો અનુનાસિક યંગ છે, ટ ઠ ડ ઢણનો અનુનાસિક અણ છે, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. આ રીતે થશે. તો મ, ન, અણ એ અનુક્રમે બધા એના જે તે વર્ગના અનુનાસિકો છે. તો પછી જુઓ પંચ શબ્દ લખેલો છે મેં. તો પંચ એ ખોટું છે, એને સુધારવું હોય તો મીંડું ક્યાં છે? પ ઉપર. તો પ વર્ગનો અનુનાસિક આપણે નથી લેવાનો, એના પછી નાખશોનો. જો બધા આમાં ખાસ આપણી ભૂલ થાય છે, જેના ઉપર મીંડું લખ્યું હોય એ જ શબ્દનો અનુનાસિક આપણે લઈ લઈએ. એ અક્ષરનો નહીં, એના બાજુના અક્ષરનો અનુનાસિક આપણે કાયમ લખવાનો હોય છે. તો પંચ શબ્દ છે તો પ પછી જે બાજુનો વર્ણ આવે છે એ બાજુના વર્ણના વર્ગનો અનુનાસિક લખવો. તો ચ છે તો ચ વર્ગ છે, એનો અનુનાસિક યંગ છે, તો પંચ એમ થશે. પછી પંડિત, તો એમાં કયો વર્ગ લઈશું આપણે? ડ વર્ગ. અનુનાસિક પછીનો અક્ષર વર્ણ ડ છે, તો ડ વર્ગનો અનુનાસિક અણ છે, એમાં પંડિત. હવે આ ત્રણ તમે ઉદાહરણ જોયા, એમાં તમે એક વસ્તુ સામાન્ય નોંધી હશે કે બધા અનુનાસિક અડધા લખવાના છે, આખા લખવાના નથી. જો ગંગા એમાં પણ અંગ પછી નીચે પેલું નિશાન નથી કર્યું અને પછી ગા લખી દીધું છે, બરાબર. પછી પંચમાં પણ આખો યંગ નથી લખ્યો, અડધો જ લખ્યો છે. પંડિતમાં પણ અણ અડધો છે. પછી મંદિર, તો મંદિરમાં પણ દ વર્ગનો અનુનાસિક ન, તો મંદિર. સંભવ, સંભવ, તો સ મ અડધો ભ વ, સંભવ.
કેમ? કારણ કે ભ વર્ગનો અનુનાસિક કયો છે? મ છે. તો એ રીતે તમે જોઈ શકો છો કે જે તે વર્ગના અનુનાસિકને આપણે ગમે તેમ નથી લખવાના, એનો જે અનુનાસિક હોય, બરાબર છે, તો એ જ પ્રકારે અનુનાસિક મૂકવામાં આવે છે. તો અહીં અનુસ્વારને બદલે અનુનાસિક મૂકીને શબ્દો સુધારવામાં આવેલા છે. હવે આપણે આગળ જોઈએ. અનુનાસિક મૂકવા માટેના નિયમો હું સમજાઈ ગઈ છું. હવે એકવાર વાંચી જઈએ. જો અનુનાસિક એટલે કે મૂક્યો હોય તો બાજુમાં એનો એ અક્ષરનો અનુનાસિક લખવો પડે. જેમ કે શંકર છે તો શ ઉપર અનુનાસિક છે, તો તેની બાજુનો અક્ષર ક છે એ ક વર્ગનો અનુનાસિક અંગ છે. બરાબર છે? બધા વર્ગના અનુનાસિકમાં પછી લખેલા છે. તો ક વર્ગનો અનુનાસિક એટલે એકલો કનો નહીં, ક, ખ, ગ, ઘ અને ઘ. બરાબર? આ ચાર છે, ચારે ચારનો અનુનાસિક અંગ છે. ચ, છ, ઝ, એનો અનુનાસિક યંગ છે. ટ, ઠ, ડ, ઢ એનો અનુનાસિક અણ છે. પ, ફ, બ, ભ એનો અનુનાસિક મ છે. બરાબર? એટલે ચારે ચારનો કોમન અનુનાસિક એક થશે. બરાબર? કનો ક, ખ એ ચાર જે છે એના અંગ, ચ વાળા ચારનો યંગ, તના ચારનો અણ, ત વગેરેના ન અને પ વગેરેનો મ. આવી રીતે થશે. ટૂંકમાં અનુસ્વાર પછી જો ક, ખ, ગ, ઘ અંગ, ક, ખ, ગ, ઘ આવે તો અનુસ્વારને બદલે અંગ લખો. બરાબર ને? અનુસ્વાર પછી જે અક્ષર પર અનુસ્વાર મૂક્યો છે એ અક્ષરને ભૂલી જ જવાનો છે. આ બધાની કોમન ભૂલ થાય છે, એટલે આને હું વારે વારે રિપીટ કરું છું. તમે જે અક્ષર ઉપર અનુનાસિક એટલે કે મીંડું મૂકેલું છે ને એ અક્ષર આપણે જોઈએ છે, પણ એવું નથી કરવાનું. એની બાજુનો અક્ષર આપણે જોવાનો હોય છે અને અંગ લખવો પડે. બરાબર? એટલે ક પછી ચ, છ, ઝ આવે તો યંગ લખવો. અનુસ્વાર પછી જો ટ, ઠ, ડ, ઢ આવે તો અનુનાસિક પછી જો ટ, ઠ, ડ, ઢ આવે તો અનુસ્વાર ને બદલે અણ લખવો. અળ. અનુસ્વાર પછી જો ત, થ, દ, ધ આવે તો અનુસ્વારને બદલે ન. જો પછી અનુસ્વાર કાઢી નાખવાનું છે, અનુસ્વાર પછી રવા દેવાનું નથી. પછી અનુસ્વાર પછી જો પ, ફ, બ, ભ આવે તો અનુસ્વારને બદલે મ. જેમ કે પાંડવ, તો પા અડધો અણ, ડવ, પાંડવ. એટલે ડ વર્ગનો અનુનાસિક અણ થાય. બરાબર છે? એટલે અણ લખવો, પણ એ અડધો લખવો. અનુનાસિક તમે લખો તો એ અડધો જ આવશે, આખો આવે નહીં. અને અનુનાસિક તમે જ્યારે લખો છો ત્યારે મીંડું છે એ કાઢી નાખવાનું છે. તો આટલા એના નિયમો યાદ રાખવાના છે. ફરીથી બધા નિયમો એક પછી એક બોલી જાઉં છું. પહેલો નિયમ, જો બાજુમાં સ્વર હોય અને જો બાજુમાં સ્વર હોય તો મ હલંત લખવાનો. પહેલો નિયમ. જો બાજુમાં વ્યંજન હોય તો મ અનુસ્વાર તરીકે આવે. બીજો નિયમ. ત્રીજો નિયમ, જ્યારે શબ્દની વચ્ચે, આ તો છેલ્લે વાત કરીએ, શબ્દની વચ્ચે આવે તો અનુનાસિક પછી જે વર્ણ મૂક્યો હોય એ વર્ણના અનુનાસિક મૂકવો. અનુસ્વાર પછી જે વર્ણ મૂક્યો હોય એ વર્ગનો અનુનાસિક મૂકવો. આ 3 નિયમ આપણે યાદ રાખવાના છે. અને ચોથું છેલ્લું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે અનુનાસિક મૂકી દો છો પછી મીંડું છે ઉપર, માથે મીંડું, એ કાઢી નાખવાનું છે. તો આટલા નિયમો ધ્યાનમાં રાખીને આપણે એક પેરેગ્રાફ જોવાના છે. જુઓ, આ તમારે ગૃહ કાર્યમાં આ પેરેગ્રાફ લખવાનો છે. હવે અહીંયા ગંગા તીરે હું તમને ખાલી સમજાવું છું અને પછી આ તમારે આ ઉતારી પણ દેવાનું છે. બરાબર છે? આ જે આખું મેં અહીંયા બનાવ્યું છે, આ નંબર 1 પછી નંબર 2 એ રીતે તમારે ઉતારી દેવાનું છે અહીંયા સુધીનું. ત્યારબાદ આ પેરેગ્રાફ છે હું તમને સમજાવી દઉં છું. જુઓ, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત સ જલપ્રવાહેણ નિયમાનમ
કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. હવે જો કે જે શબ્દની નીચે અંડરલાઇન કરી છે એટલા શબ્દો આપણે સુધારવાના છે, બાકીના શબ્દોમાં આપણે મથામણ કરવાની નથી. તમને અંડરલાઇન આપી જશે, નીચે લીટી લખી હશે, લીટી પાડી હશે, એ જ શબ્દને આપણે ધ્યાનમાં રાખવાના છે. ગંગા તીરે, તો ગ ઉપર બિંદુ છે, એની બાજુમાં પણ પાછો ગ જ છે, તો ગ વર્ગનો અનુનાસિક આપણે જોઈ લઈએ. કયો છે ગ વર્ગનો અનુનાસિક? અંગ. તો ગ પછી અંગ, પછી ગા, અંગ ઉપર અને ગા નીચે, એવી રીતે લખવાનું છે. તીરે. પછી બીજી લીટી છે કંચન, એમાં ક ઉપર મીંડું છે, તો ક વર્ગનો લેવાય ના, ચ વર્ગનો નાસિક લેવાનો. તો ચ વર્ગનો નાસિક કયો છે? યંગ. તો યંગ અડધો, બરાબર છે. ક યંગ અડધો, પછી ચ લખવાનું. ચ અને પછી યંગ નથી લખવાનું. ક મીંડાને બદલે યંગ અડધો, ચ ન મીંડું કાઢી નાખવાનું. કાષ્ઠખંડ, તો કાષ્ઠખંડ એવો શબ્દ છે, તો મીંડું ક્યાં છે જોવાનું છે. કાષ્ઠખંડ, એમાં મીંડું ખ ઉપર છે, બરાબર છે. તો ખ પછીનો અક્ષર કયો છે? ડ. તો ડ વર્ગનો અનુનાસિક કયો થશે? અહીંયા આપેલું છે ટ ઠ ડ ઢ, તો ડ એમાં આવી ગયો, તો એનો નાસિક કયો થયો? અણ, પણ અડધો લખવાનો. કાષ્ઠખંડ. ત્યારબાદ બસ આ 3 શબ્દો આ રીતે સુધારવાના છે. તમને 10મા ધોરણમાં આ રીતે પૂછાય છે. એમાં મ હલંતવાળું કદાચ ન પૂછાય, કોઈ પણ રીતે પૂછાઈ શકે. મ હલંતવાળું પણ પૂછાય અને આ રીતે શબ્દો સુધારવાના પણ પૂછાય. એક ખાસ નોંધ, તમે જ્યારે આ પેરેગ્રાફને આવી રીતે લખેલું છે, રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત, આ રીતે તમને આપ્યું હશે. હવે તમે જે લખો છો, જે શબ્દ સુધારો છો, એકલા શબ્દો સુધારવાના નથી, આખો પેરેગ્રાફ સુધારીને લખવાનો છે. એટલે ગંગા તીરે લખો એટલે સુધારીને ડાયરેક્ટ લખી દેવાનું, ગંગા તીરે એક ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસિત. આખું વાક્ય લખવું પડશે, એકલા શબ્દો સુધારો તે ચાલશે નહીં. આખો પેરેગ્રાફ સુધારીને લખવાનો છે અને એની નીચે અંડરલાઇન પણ કરવાની છે. અંડરલાઇન કરશો નહીં તો તમને પરીક્ષામાં જે વ્યક્તિ પેપર ચેક કરશે એને જોયા કરવું પડશે કઈ જગ્યાએ શબ્દ આવેલો છે. અને કદાચ એવું પણ થાય કે ન પણ જોવાય, તમે લખ્યો હોય શબ્દ, અક્ષર ના હોય તો ન દેખાય. એટલે અંડરલાઇન કરવાની તમારે ભૂલવાની નથી. ટૂંકમાં આનો જવાબ કેવી રીતે લખવો? તો એક શબ્દ નથી સુધારવાનો, આખો પેરેગ્રાફ લખવાનો છે સુધારીને. આખો પેરેગ્રાફ એટલે આખા પેરેગ્રાફમાં જે શબ્દો 3 સુધારવાના કીધા છે એ 3 શબ્દો સુધારીને આખા વાક્યો લખવાના છે. અને વાક્યો લખાઈ જાય પછી જે શબ્દની નીચે અંડરલાઇન આપી છે એ શબ્દો તમારે લખવાના છે. તો આ જે વ્યાકરણ જે છે એ આ રીતે લખવાનું છે. આ તમારે તમારી નોટમાં ચોક્કસ ઉતારી નાખવાનું છે. અને આના પરથી હું તમને એક ગૃહ કાર્ય આપું છું, જેના ફોટો હું તમને મોકલી આપીશ. ગૃહ કાર્ય તમારે આ કરવાનું છે. બીજા 2 પેરેગ્રાફ મેં જાતે સુધાર્યા છે અને જાતે એટલે ઉદાહરણ તરીકે છે એ પેરેગ્રાફ તમારે જોવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે. તો આ તમને પરીક્ષામાં 3 માર્કનું પૂછાય છે, 3 ગુણ લખેલા છે. તો આ 3 માર્કનું પૂછાય છે, તો આપણે આ 3 માર્ક એકદમ સરળતાથી આપણને મળી શકે એમ છે. તો એ માર્ક લેવાની પૂરેપૂરી આપણે કોશિશ કરવાની છે. આમાં કોઈ વસ્તુ સમજાય નહીં એવું નથી. અને ખાસ આ કોઠો તમને મોઢે લખતા આવડે એવી પ્રેક્ટિસ કરજો. કારણ કે આમ તો તમે બોલી તો જાઓ, પણ લખવાનું હોય ત્યારે તમને આવડતું નથી. તો પછી ઉપરનો અનુનાસિક નીચે આવી જાય, નીચેનો અનુનાસિક ઉપર જતો રહે તો ચાલે નહીં. 5 અક્ષરોની ટીમ બનાવવાની છે. 5 અક્ષર, એની નીચે 5, એની નીચે 5, એની નીચે 5, એની નીચે 5. પછી શરૂ થાય યરલવ, તો ય એ ચ ની સામે જ આવવું જોઈએ, ચ વર્ગની સામે. ર એ ટ વર્ગની સામે. ત એ લ વર્ગની સામે. અને પ અને વ એ પ વર્ગની સામે.
બરાબર છે, એ રીતે તમારે લખવાનું છે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. આ ઉદાહરણ સહિત આ બધું જ આ અને આ બે પાના ઉદાહરણ સહિત લખી દેવાના છે. આ તમારે તમારી નોટમાં ઉતારવાનું છે અને પછી સુધારવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ આ કામ કરવાનું છે અને ઉતારીને નોટની અંદર લખીને મને મોકલવાનું છે. અસ્તુ.